હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું ફરીથી હાજર છું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। તો આજે આપણે બનાવીશું લચ્છા પરાઠા। તો લચ્છા પરાઠાનો એક વિડીયો ઓલરેડી મારી ચેનલમાં મોજૂદ છે, જો તમે ચાહો તો જઈને ચેક કરી શકો છો। તો આજે આપણે એક નવી રીતથી લચ્છા પરાઠા તૈયાર કરશું। જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બગલમાં બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને કે મારા નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને આસાનીથી મળી શકે। તો ચાલો જોઈ લઈએ લચ્છા પરાઠા બનાવવા માટેની સામગ્રી। તો અહીંયા પર આપણે 1 કપ લીધો છે ઘઉંનો ઝીણો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી આખું જીરું અને 1 ચપટી ફૂડ કલર અને 2 નાની ચમચી લીધું છે તેલ। હવે આપણે આમાં મૂણ દે એ રીતે આપણે એને મિક્સ કરવાનો છે। તો લોટ છે એને આપણે આ રીતે મિક્સ કરી લઈએ, જેથી કરીને કે તેલ અને કલર સરસ રીતે એબ્સોર્બ થઈ જાય। અને હવે આપણે આમાં થોડું થોડું પાણી ઉમેરીને લોટને બાંધી લેવાનો છે। તો જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતે આપણે લોટને બાંધશું। તો હવે આપણે આ રીતે લોટને બાંધી લીધો છે, જે રીતે આપણે રોટલીનો લોટ બાંધતા હોય એ રીતે આપણે લોટને બાંધી લીધો છે। હવે આપણે આમાં 1 ચમચી તેલ લગાવી અને સરસ રીતે લોટને કૂણવી લઈશું। તો એકદમ ફટાફટ બની જાય એવી લચ્છા પરાઠાની રેસીપી। તમે પણ એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, જો તમને વિડીયો ગમે તો। તો હવે આપણે આમાંથી 3 લુવા લઈ લઈશું, તો આપણા 3 પરાઠા બનશે। જે રીતે આપણે રોટલીના લુવા તૈયાર કરીએ એ રીતે આપણે લઈ લેવાના છે। આ લુવા મેં થોડાક મોટા રાખ્યા છે, આપણે રોટલીના લુવા થોડાક નાના રાખતા હોઈએ છીએ। હવે રોટલીની જેમ જ આપણે આને કોરો લોટ ચાટી અને વણી લેવાની છે। તો હવે આપણે ફટાફટ આ રોટલીને વણી લઈશું। તો આ રીતે આપણે મોટી રોટલી વણી અને તૈયાર કરી લીધી છે। અને હવે આપણે આની ઉપર લગાવી દઈશું ઓગાળેલું ઘી। તો ઘી કે તેલ ઓપ્શનલ છે, જે તમે પસંદ કરો। તેલ ચાહો તો તેલ અને ઘી ચાહો તો ઘી તમે આમાં લગાવી શકો છો। હું અહીંયા પર ઘી લગાવી રહી છું અને હવે આપણે આ રીતે રોટલીને વાળવાની છે। તો કેમેરાથી ઓલી સાઈડથી બરાબર નહોતું બતાતો, એટલા માટે આ સાઈડથી હું તમને બતાવી રહી છું। તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે રોટલીની જે કોર છે એને પકડી અને આ રીતે આપણે પેક કરવાની છે। બંને સાઈડ આપણે આ રીતે એને વાળી અને હવે એનો રોલ આપણે તૈયાર કરવાનો છે। તો તમે જુઓ કે કેટલી ઇઝી અને આસાન રેસીપી છે। હવે આ રોટલીનો જે રોલ છે એને આપણે ગોળાકારનો શેપ આપી દેવાનો છે। તો આ રીતે જે એક છેડો છે એને આપણે નીચેથી આ રીતે પ્રેસ કરી અને હલકા હાથેથી દબાવી દેવાનો છે, જેથી કરીને કે જ્યારે આપણે વણીએ ત્યારે એ તૂટીને બહાર ના નીકળે। તો હવે ઉપર થોડોક કોરો લોટ છાંટી અને આપણે આને ફરીથી એકદમ હલકા હાથે વણી લઈશું। જે રીતે આપણે પરાઠા બનાવીએ એ રીતે આપણે આનું પરાઠું હવે વણી લેવાનું છે। તો વધારે જોર નથી લગાવવાનું, એકદમ હલકા હાથથી આપણે આને વણીશું, જેથી કરીને કે જ્યારે આપણે આને શેકીએ તો એની બધી લેયર જે છે એ બરાબર બને। તો આ રીતે આપણે વણી લીધું છે પરાઠું અને હવે આપણું પરાઠું થઈ ગયું છે તૈયાર। તો તમે જોઈ શકો છો ગાઈસ કે એકદમ અલગ લેયર વાળું પરાઠું આપણું પહેલેથી જ દેખાઈ રહ્યું છે। અને હવે આપણે અહીંયા પર એક બીજું પરાઠું વણી લઈશું। એક અલગ પરાઠું વણવાનું છે આપણે, એ મોળું અને આ તીખું બનાવીશું। તો આ રીતે પહેલાં તો આપણે રોટલી વણીએ એ રીતે આપણે મોટી રોટલી વણી લઈશું। હવે રોટલી આપણી થઈ ગઈ છે તૈયાર। તો આ પરાઠાને આપણે તીખું બનાવશું। થોડાક આપણે આ રીતે લાલ મરચાંને સમારી લીધા છે, નાના નાના ટુકડા કરી લીધા છે અને થોડાક લીલા ધાણા। હવે આપણે આને આ રીતે પેક કરી અને ત્યારબાદ આપણે એમાંથી પરાઠું વણીશું। તો આ રીતે તમે બનાવશો તો તમારું પરાઠું જે છે એ ખૂબ જ ટેસ્ટી બનશે અને સ્વાદમાં એ તીખાશવાળું પણ ખૂબ જ સારું લાગશે। હવે આપણે આની ઉપર લોટ ચાટી અને આપણે ફરીથી રોટલી વણી લઈશું।
તો આપણે આ રીતે આ રોટલી વણાઈ ગઈ છે. આની ઉપર પણ આપણે એ જ રીતે ઘી લગાવી અને એ જ રીતે આપણે એનો રોલ કરી અને ફરીથી આપણે આનું પરાઠું તૈયાર કરીશું, જે બનશે લચ્છા પરાઠા. તો આ રોલને પણ આપણે એ જ રીતે તૈયાર કરવાનું છે. પહેલાં રોટલીનો એક છેડો પકડી અને બંને સાઈડ આપણે આ રીતે વાળી લેવાનું છે અને ત્યારબાદ આપણે એમનો પણ એ જ રીતનો રોલ તૈયાર કરી લેવાનો છે. તો આ રીતે આપણે બંને સાઈડથી પહેલાં તો રોટલીને પેક કરી લઈશું અને ત્યારબાદ આપણે એનો રોલ તૈયાર કરશું. આમાં આપણે લાલ મરચાં અને લીલા ધાણા ઉમેર્યા છે, જેથી કરીને આ પરાઠું આપણું એકદમ તીખાશવાળો બનશે, કેમ કે લાલ મરચાં જે છે એ ખૂબ જ તીખા છે. જો તમને તીખાશવાળું પસંદ હોય તો તમે લાલ મરચાંનો યુઝ કરી શકો છો, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. આની જગ્યાએ તમે તલ પણ ઉમેરી શકો છો. હવે આ પરાઠાને પણ આપણે પહેલાંની જેમ જ વણી અને તૈયાર કરી લઈએ. તો જે 3 લુવા આપણે તૈયાર કર્યા છે એ 3 લુવાને આપણે આ રીતે પરાઠા વણી લેવાના છે. તો મેં 2 પરાઠા તીખા અને 1 પરાઠું મોળું બનાવવા માટે મરચાં કટ કર્યા છે. તો આ રીતે આપણે આ પરાઠું પણ વણાઈ અને થઈ ગયું છે તૈયાર. હવે આપણે આ રીતે ગેસ ઉપર તવી ગરમ થવા રાખી દીધી હતી અને પરાઠું પણ આપણે એમાં શેકવાનું છે. તો એક ભાગ આપણે પરાઠાનો પલટાવી લીધો છે અને બીજો ભાગ શેકાઈ રહ્યો છે. તો આપણે ઉપરથી 1 મોટી ચમચી તેલ છાંટી અને પરાઠાના ભાગને આ રીતે પલટાવી લેવાનું છે અને એ સાઈડ પણ આપણે થોડું તેલ છાંટી દઈશું અને બંને સાઈડ આપણે પલટાવી અને આ રીતે આપણે એની ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું. તો આપણું પરાઠું એકદમ ક્રિસ્પી લેયરવાળું તૈયાર થશે. તો તમે જોઈ શકો છો કે આપણે ઘઉંના લોટમાંથી તૈયાર કર્યું છે એકદમ પાલક પરાઠા જેવું પરાઠું. તો તમે જુઓ કે કેટલું મસ્ત પરાઠું આપણું બન્યું છે અને એ જ તવીમાં હવે આપણે બીજા પરાઠાને પણ એ જ રીતે શેકી લેવાનું છે. તો 3 પરાઠા મેં તૈયાર કર્યા છે અને 3 પરાઠાને આપણે આ રીતે શેકી અને તૈયાર કરી લીધા છે. તો આ રીતે તૈયાર થયા છે આપણા લચ્છા પરાઠા. માત્ર ઘઉંના લોટમાંથી તૈયાર કર્યા છે આ પરાઠા. એકદમ પાલકના પરાઠા હોય એ રીતે આપણા પરાઠા બન્યા છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી. તો તમે પણ આવી અવનવી રેસીપી બનાવતા રહો, ખાતા રહો અને તમારા પરિવારના સભ્યોને ખવડાવતા રહો. તો ફરીથી મળીશું આવી જ નવી અને નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી આવજો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.